નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। તમને ખબર જ હશે કે 27 તારીખે ફાઇનલ આન્સર કી આવવાની હતી, પણ ટાઈમ પાસ અને તેની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે। અધિકારીઓ હાલમાં એટલા બિઝી છે કે પહેલા બીજા પાસે ટ્વીટ કરાવે છે અને થોડો હળવો માહોલ થાય એટલે પછી પોતે ટ્વીટ કરે છે અને અમુક પર્યાવરણનો ઠેકો લઈ બેઠા છે તેને તો આ બાબત વિચારવાનો સમય જ નથી। પણ હા, રાતે 2 વાગે સ્ટોરી મૂકવાનો અને 5 જણા વચ્ચે જઈ ફોટા પડાવવાનો સમય છે, પરંતુ 3-4 વર્ષથી તૈયારી કરતા 3-4 લાખ વિદ્યાર્થીઓની વેદના સમજવાનો સમય જ તેની પાસે નથી। ખેર, જવા દો। નવી અપડેટમાં તો તમને ખબર જ હશે કે ફાઇનલ આન્સર કી બાબતે જે આપણને તારીખ આપી છે, એટલે કે આખરી ફાઇનલ આન્સર કી બાબતે આપણને તારીખ આપી દીધી છે, સાથે ગ્રાઉન્ડનું પણ કહી દીધું છે, ઓક્ટોબર મહિના પછી આવી શકે છે। એટલે કે ફાઇનલ આન્સર કી બાબત જે છે તે સાહેબે જણાવ્યું હતું કે ખૂબ જ ગંભીરતાપૂર્વક તે વિચારી રહ્યા છે। પણ એક બાબત જે છે તે આપણને ખબર નથી પડતી કે ઓફલાઈન અરજીના માત્ર આપણને 2 દિવસ જ આપ્યા હતા। આપણને આગળનું જો યાદ હોય તો આપણને ખબર જ છે કે માત્ર 2 દિવસ જ આપ્યા હતા કે 2 દિવસની અંદર, એટલે કે શનિવાર જેવું હતું કે શનિવાર સુધીમાં કોઈની અરજી હોય તો આપણે સ્વીકારી લેવામાં આવશે, આવી રીતનું આપણને જણાવવામાં આવ્યું હતું। એટલે માત્ર 2 દિવસ જ આપ્યા હતા અને એ 2 દિવસમાં પણ માંડ અરજી જે છે તે સ્વીકારતા હતા। જે ગયા હશે તેને ખબર જ હશે, પરંતુ ટૂંકમાં આપણે કહેવું હોય તો 2 દિવસ માંડ આપ્યા હતા અને અરજી પણ પરાણે લીધી હતી। 3-4 વખત આપણે રિક્વેસ્ટ કરી ત્યારે માંડ આપણી અરજી સ્વીકારવામાં આવી હતી। તો આ 25 તારીખ સુધીની અરજી સ્વીકારાય એવું ક્યાંથી આવ્યું એ જ ખબર નથી પડતી અને આ રીતના અરજી કોઈ કરવા પણ નથી ગયું। એટલે કે પછી તો અરજી કરવા પણ કોઈ નથી ગયું કે 2 દિવસ આપણને આપ્યા હતા ત્યારે બધાએ અરજી કરી દીધી, પાછળથી કોઈ ગયું નથી અને કોઈને ખબર પણ નથી શાયદ। એટલે આપણે જોવા તો નથી ગયા, પણ ચોક્કસ હાલ આપણને રમાડી રહ્યા છે અને એ પણ જેટલાની ટ્વીટ અથવા મેસેજ આવ્યા છે એ બધા જ મળીને આપણને રમાડી રહ્યા છે। કડવું છે પણ સત્ય છે, તે આગળ આપણને ખબર પડી જશે। આગળ જોઈએ તો 25 જુલાઈ પછી આખરી પરિણામ આવો વાયદો આપ્યો છે અને ગ્રાઉન્ડ ઓક્ટોબર પછી જ આવશે। એટલે કે ચોક્કસ આપણને કહી દીધું છે કે અહીં આપણને ભારવાચક ક્રિયાપદ જે છે તે આપણને જોવા મળશે કે ઓક્ટોબર પછી જ આવશે। એટલે કે ઓક્ટોબર પછી આપણને ખબર છે કે 1-2 મહિના ગણી લેવાના। ફાઇનલ તારીખ આપણને આપી દેશે તો પણ 1 મહિનો લેટ કરે છે, તો આ તો આપણને મહિનો આપ્યો તો 2-3 મહિના આપણે લેટ ગણી લેવાનો। એટલે કે ઓક્ટોબર પછી જ આવશે, એટલે કે 100% ડિસેમ્બર આસપાસ જ આવશે આપણું ગ્રાઉન્ડ। એટલે બધા મિત્રો જે છે તે એ મુજબ ખાસ તૈયારી રાખવી, ખોટું વધારે શરીર જે છે તે તોડવું નહીં। ખાસ ફિઝિકલ એકેડેમીમાં જે જોઈન છે જે ભાઈઓ તથા બહેનો, તે પણ પોતાનું ખાસ ધ્યાન રાખે। અશક્ય હોય અને 80% જેટલું જો ગ્રાઉન્ડ થઈ જતું હોય તો હવે તમારે ગ્રાઉન્ડની પણ જરૂર નથી, તમે હાથે પણ 100% કરી શકો છો અને 100% તમારાથી થઈ જ જશે। કારણ કે આપણને ખબર જ છે કે ફોરેસ્ટની એક્ઝામ જે છે અથવા તો ગ્રાઉન્ડ જે છે તે પાસ થવાવાળા 70-થી 80% પબ્લિક જે છે તે હાથે મહેનત કરીને પાસ થવાવાળા હોય છે અને હજી ઘણો સમય આપણી પાસે છે। તો બહાર ખોટા ખર્ચા ન કરવા કરતાં જે એકેડમીના જે પૈસા આપીએ છીએ, જે બહાર રહીને આપીએ છીએ 1500, 2000, 3000, તેના આપણે કાજુ બદામ આપણે ખાઈએ અથવા તો ઘરની પરિસ્થિતિ આપણને ખબર જ છે તે મુજબ જો આપણે બચાવી લઈએ તો પણ ફાયદો છે। હાથે ઘરે રહી અને આપણે ડાયટિંગ પણ વધારી શકીએ છીએ તે રૂપિયાની અંદર, તો હાથે કરો તો ખૂબ જ સારું રહેશે। અને છેલ્લે સાહેબે ટ્વીટમાં લખ્યું હતું કે મોબાઈલ ફોન પર વારંવાર ફોન કરી આ અંગે રજૂઆતો ન કરવા નમ્ર વિનંતી છે। અરે સાહેબ, ખોટું કરો છો છતાં આવા 5 ફોનથી તમે કંટાળી ગયા? જે 2-4 વર્ષથી સ્પેશિયલ ફોરેસ્ટની તૈયારી કરે છે એનું વિચારો, કેટલા કંટાળ્યા હશે તમારાથી, સમાજથી, બીજાને જવાબ આપવાથી, એ તો જરાક વિચારો। જવા દો, શા માટે ફોનની ના પડતા હશે તે અને શું હશે તે ખબર તો નથી, પણ કદાચ હમણાં વહીવટ ચાલતા હશે તો ગણતરીમાં ભૂલ આવતી હશે, આવું પણ હોઈ શકે। જે હોય એ જોઈએ। આના માટે હવે એક જ રસ્તો છે આપણી પાસે અને તે એટલે